જે કૃષ્ણ ભગવાન અને અર્જુન હતા, આ બે ગીતાની વાતચીત કરતા હતા. એમાં અર્જુન સવાલ પૂછતા હોય, કૃષ્ણ ભગવાને જવાબ દેતા. એમાં છેલ્લે ન્યા પૂછતા હતા કે જે 5મો અધ્યાય હતો પૂર્ણાહુતિ અને 6ઠા અધ્યાયની શરૂઆત. 6ઠા અધ્યાયનું નામ એવું બતાવે કે આત્મસંયમ યોગ. આ 6ઠા અધ્યાયનું બીજું એવું હતું નામ છે કે ધ્યાન યોગ. આત્મસંયમ યોગ અને ધ્યાન યોગ. આની શરૂઆત નથી થાય કે અર્જુન હોય ને કૃષ્ણ ભગવાનને પૂછે કે તમે એમ કીધું કે જ્ઞાની વ્યક્તિ આગળ નીકળે અને જ્ઞાની વ્યક્તિ જ્ઞાન ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે, તો તમે અમને ધ્યાનની મહિમા સમજાવો, ધ્યાનના નીતિ નિયમો સમજાવો. વ્યક્તિ કેમ ધ્યાનમાં બેસે, કઈ રીતે ધ્યાનમાં બેસવાનું હોય, એનાથી કયા કયા ફાયદા થાય, કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાનું હોય. હવે જે આખો 6ઠો અધ્યાય છે ને, એ આપણે કોઈ પણ ટીવી સિરિયલ જોઈ લે, જૂની મહાભારત, નવી મહાભારત, કૃષ્ણ લીલા કે કોઈ પણ ગીતાના સાર જોઈ લે, ક્યાંય 6ઠા અધ્યાયનું લાંબુ વર્ણન નથી. જો કોઈ વ્યક્તિ ગીતા વાંચે, લીગલી ચોપડી પુસ્તક વાંચે, તો એની અંદર ઘણા ખરા બધું વર્ણન મળી આવે છે, પણ એવું બહુ બધા બધી ફેરફાર રહેલું છે. એનું મેન કારણ એ છે કારણ કે વ્યક્તિ છે ને બહાર ઓલા નથી કરતા, ટીવી સિરિયલ હોતે એટલે બનાવે, વ્યક્તિ સાંભળે. ધ્યાન એક એવો વિષય છે કે આપણા નામની અંદર આયા તો ઠીક, બહારના ખુદ આપણી પ્રણાલિકાની અંદર જે મેન ખુરશી ઉપર વ્યક્તિ બેઠા ને એ હોતે ધ્યાનની મહિમા નથી, કારણ કે એને બીક લાગે. એને કોઈ ધ્યાનમાં બેવું કે કામ થઈ ગયું, પોતાને ખબર પડતી નથી હાજુ કેમ કરવું. એટલે ધ્યાનની લગભગ કોઈ વાત જ નથી કરતા, પણ આપણે જે ધ્યાન કર્યું છે એને આખી ચર્ચા થાય એટલી કરીએ. તો એની અંદર અર્જુન એવો સવાલ પૂછે કે તમે અમને ધ્યાનનો મહિમા કે વ્યક્તિને ધ્યાનની અંદર બેવા માટે કઈ કઈ વસ્તુ જોઈ. એટલે કૃષ્ણ ભગવાન ત્યાંથી સમજ કરે કે વ્યક્તિને ધ્યાન સ્થળની અંદર સ્થિર થવા એના નીતિ નિયમોમાં એ વ્યક્તિ અતિ નિંદ્રા વાળો ન હોય. મતલબ એમ થાય કે વ્યક્તિ વધારે નિંદ્રા ન કરતો હોય, સૂક્ષ્મ નિંદ્રા ન કરતો, મધ્યમ વર્ગની વ્યક્તિની નિંદ્રા હોય. પછી અતિ ભોજન હોતે ન ખાવું. નોર્મલ એની કેપેસિટી વધારે ભરપેટ કરીને કોઈ વ્યક્તિ ધ્યાનની સ્થળની અંદર સ્થિર ન થાય. એ ભૂખો હોતે ન હોય. એનું જે આરોહણ છે, જે ભોજન છે, એ એકદમ મધ્યમ વસ્તુ, એની નિંદર, એનું ખાવાનું, એની સિવાય જે વાતાવરણ છે, કોઈ વ્યક્તિ બહુ ગરમની અંદર ધ્યાનની અંદર ન ભૂલે, એની માટેની થોડીક સુખ સુવિધાની જરૂર પડે કે બહાર એવા વાતાવરણનો સમય તો બહાર વાતાવરણ નથી, સુખ સુવિધા નથી, તો એને નાઇન ધ્યાનમાં બેવું થોડુંક સપોર્ટ થાય. અથવા તો રાત્રિનો સમય તો સવારનો વહેલો બ્રહ્મ મુહૂર્ત છે, આવું કઈ સમયનું સેટિંગ પકડાય. કોઈ વ્યક્તિ અતિ ગરમની અંદર ધ્યાનસ્થની અંદર સ્થિર ન થાય. આમે કોઈ વ્યક્તિ અતિ ઠંડીની અંદર હોતે ધ્યાનસ્થની અંદર સ્થિર ન થાય કે કેટલું બધું એસી કરી નાખું, થોડી છીક ચાલુ થઈ જાય તો આપણે ના ક્યારે તો છેડા છેડી હોય. પ્રાણાયામનો શ્વાસ જે આપણે નીતિ નિયમો છે, 3 શબ્દ શ્વાસ લેતા, 3 શબ્દ શ્વાસ છોડતા, એ બધું શ્વાસ જોડાયેલું છે. નાક બંધ વ્યક્તિ ધ્યાનમાં લાંબો સમય સ્થિર ન થાય. એટલે વ્યક્તિને શરદી, ગરમી આ બધું મધ્યમ વર્ગનું હોય. આની સિવાય વ્યક્તિને ધ્યાનમાં બેસવા માટે જ્યારે વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ત્યારે જેવું પેલું સ્મરણ કરતા હોય અને સંસારની એક વસ્તુને મનમાંથી કાઢી મૂકે. એક વસ્તુનો મતલબ એમ ભણતર સમય ભણતર, ધંધા સમય ધંધર, ઘરના પતિ પત્ની, વાણી વ્યવહાર, બધી વસ્તુ. જેવી રીતે એક વ્યક્તિનું દેહાંત કેમ થઈ ગયું, શરીરની અંદર પ્રાણ નીકળી ગયો, આત્મા બહાર બેઠો કેમ હોય, શરીરની બહાર બેઠો કેમ જોતો, એવી રીતે ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ને ત્યારે વ્યક્તિનું મન હાવ ખાલી, ત્યારે વ્યક્તિ હકીકત નામનું સ્મરણ કરી. નકર વ્યક્તિ નામનું સ્મરણ નહીં કરીએ કે બહારની લૌકિક વસ્તુનું સ્મરણ કરશે. એટલા નીતિ નિયમ. પછી પાછા અર્જુન એ રીતના સવાલ પૂછતા કે તો કોઈ વ્યક્તિ એવું છે કે જે ધ્યાનસ્થની અંદર સ્થિર થાય છે, એવું થાય કે જેમ કે આપણે ધ્યાનની અંદર કલાક બેવાનું નક્કી કર્યું અને થાય છે એવું કે લીગલી જોવા જાય તો આપણે 5 મિનિટ માં સ્મરણ કરતા છે, બાકીની 55 મિનિટ નોખી જગ્યાએ મન ભટક. એક ઘડીક સ્મરણ કરે, પાછું કઈ વિચાર આવે, વિચાર ભટકતા ક્યાં પૂગે, પાછું યાદ આવે કે હાલ આપણે ધ્યાનમાં, પાછા ધ્યાનમાં, પાછું યાદ આવે, પાછું બહાર ભટક. કે તો આવું થાય છે. તો લીગલી વ્યક્તિના જીવનની અંદર એ ધ્યાન ગણાય કે અર્જુન વાત કરતા કે જે રીતે કોઈ વોચમેન હોય, વોચમેન કેમ રાતે બેઠો હોય, રાતે ખુરશી ઉપર બેઠો હોય ને તા લગન એનો પગાર લીધેલી કે કદાચ એની વચ્ચે નિંદર આવી ગઈ, એ કઈક આજુબાજુ ભટકવા ગયો, એ ફોન જોયો છે, તો જા લગન અહીંયા બેઠો છે એટલે લીગલી છે. એટલે ધ્યાનના અમુક નીતિ નિયમોને આધાર રાખીને જા લગનની વ્યક્તિ ધ્યાનમાં બેઠો છે, તા લગન મન ભલે ગમે નહીં, એને જેવું યાદ આવે ત્યારે મનને સ્મરણ લેવું, આટલી કલાકમાં ગણાઈ જાય છે. પાછા અર્જુન સવાલ પૂછતા કે તમે એવું કીધું કે અમુક નીતિ નિયમોને ધ્યાનમાં રાખવું, તો એ કયા નીતિ નિયમો? તો ધ્યાનના નીતિ નિયમો એવા કહેવાય હાલના સમયની અંદર છે કે સૌથી પહેલા વ્યક્તિ છે ને એ ટટ્ટાર બેહે તો વધારે સારું, પણ જો ટટ્ટાર ન બેહે કે તો બીલો હોય તો વ્યક્તિ બેહું. બીજો નીતિ નિયમો એ છે કે ટેકો દેવાની મને છે, જયારે કોઈ પણ વ્યક્તિ ધ્યાનમાં બે ત્યારે લીગલી નોર્મલ માણસો માટે ટેકો નહીં દેવો. ત્રીજો વ્યક્તિ એવો છે કે ખુલ્લા પગ રાખીને ઉતા આવી રીતે કોઈ ધ્યાનમાં નહીં બેવાનું, લીગલી પરોઠે વાળી. ચોથો નિયમ એવો છે કે ખુલ્લી રીતે ધ્યાનમાં નહીં બેવાનું, એક બંધ કરી દેવાનું. તો આ બધા નીતિ નિયમો મેન નીતિ નિયમો છે. આમાં છૂટછાટ માટે કે જેવી રીતે આપણે ઉગારામ દાદાને એવું કંઈક થયું હતું કે જયારે હિરસાગર બાપા એ લોકો નતા ને પગની અંદર હરિયો નાખ્યો હતો, ત્યારે એ લોકો એવું કીધું હતું કે મારાથી ત્યારે પદ્માસનની વાત કરતા હતા, તું કંઈક હતું ત્યારે ઓલા લોકો કીધું હતું કે પગમાં હરિયો છે કે પદ્માસન નથી મળતું,
ત્યારે હોતેની સમયની અંદર એ લોકો ધ્યાનની આખી વર્ણન કરતા હતા. ત્યારે ઓલા લોકોએ કીધું કે પદ્મસિંહ મારાથી નથી ઓળવું. તો ઓલા લોકોએ એમ કીધું કે નથી, ગુરુ મહારાજે કીધું કે તું ગમે ત્યાં મનનું સ્મરણ કરીને તને વસ્તુ દેખાય. પણ એ વ્યક્તિ દીઠ સમય પૂરતો એને છૂટછાટ હતી. એ સમયની છૂટ એને ગમે ત્યાં વ્યક્તિને સ્વીકાર નહીં કરવાની. આપણને નથી કીધું એટલે આપણે નીતિ નિયમોનો આધાર રાખીએ. આથી એક સ્ટેપ આગળ. હવે આ કેવું છે, આજે ધ્યાનની કક્ષા છે એના પહેલા નંબરની કક્ષા. પછી સમય ભરવો સૌથી મહાન છે. જોકે વ્યક્તિ ટટાર 2-3 કલાક ધ્યાનમાં બેહે કે બહુ હાલ, પણ ધારો કે સમય નથી અથવા તો વ્યક્તિનું શરીર કામ નથી, ઢીલું થઈને હોતે વધારે સમય બેહાતું હોય તો એ સારું છે. તમે અડધી કલાક ધ્યાનમાં બેવાનું બદલે ઢીલા થઈને 3 કલાક બે આવતો હોય તો ઢીલા થઈને 3 કલાક બે વધારે ફાયદો છે. કોઈથી એક સ્ટેપ આગળ ટેકો દઈને જો વ્યક્તિ વધારે બેહી તો પહેલા ટટાર થઈને બેસવાનું, ભલે 5 મિનિટ પછી એમ થાય કે ઢીલું થાય તો ઢીલું થાય, પછી એમ થાય ટેકો દઈને તો ટેકો દઈને બેસી. એનો મતલબ એવો નથી હોતો કે ધ્યાનના કોઈ પણ રીતે બેહવાથી જે સ્મરણ કરે છે સ્મરણ જમા નથી થતું. એકે એક થયેલા સ્મરણ જમા થાય છે, પણ ધ્યાનના જે બીજા ફાયદા હોય ને ધીમે ધીમે ફાયદા જતા હોય. લીગલી તો જો કે ધ્યાનમાં આપણે વ્યક્તિ એટલે જ બેહતા હોય કે આત્મતત્વનો અનુભવ કરવા, લીગલી આવું હોય એટલે એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જો કે લૌકિક સુખ સુવિધા માટેનું હાલતું હોય તો એના નીતિ નિયમો લાગે. એટલે કે 3 નિયમનું પાલન કરી ધ્યાનમાં બેહો. પાછા અર્જુન સવાલ પૂછે કે તમે એમ કહેશો ધ્યાનમાં બેહો તો કેટલો સમય વ્યક્તિ માટે કેટલો સમય ધ્યાનમાં બેહો બરોબર? એના નિયમો એ રીતે લાગે કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને મંત્ર દીક્ષા લીધી ધ્યાનમાં બેહવાની શરૂઆત કરે છે અને એ એકલો છે. એકલોનો મતલબ એવો થાય છે કે ગુરુને અને એને એટલું અંતર છે કે ઘરે ધ્યાનમાં બે છે, બીજા સિટીમાં બે છે, કે મહિને કે એમ કે એની ભેટો થાય છે પૂનમ બીજના સત્સંગમાં, અને એમાં તેને પર્સનલી ભેટો નથી થતો, બધાની વચ્ચે ભેટો થાય. આવા કોઈ પણ વ્યક્તિ છે. આની માટે ધ્યાનમાં બેહવાના નીતિ નિયમો એવા છે કે જ્યારે મંત્ર દીક્ષા લઈને ધ્યાનમાં બેહવાનું નક્કી કરે ત્યારે પહેલા દિવસે 1 મિનિટ ધ્યાનમાં બેહવાનું. જો જૂની સિસ્ટમ હતી ત્યારે ઘડિયાળની સિસ્ટમ હતી એટલે ઘડિયાળમાં બેહવું પડે. અત્યારની જે નવી પેઢી છે એની માટે મારી ખાસ સલાહ છે કે મોબાઈલની અંદર ટાઈમર આવે, ટાઈમર મૂકીને ધ્યાનમાં બેહવાનું. નીતિ નિયમ હારો એટલે ઘડી ઘડી એક ખોલી જોવી નહીં, જ્યારે વાગે ત્યારે આપણને ખબર પડી. એટલે ટાઈમર 1 જ મિનિટ ધ્યાનમાં બેહવાનું, બીજા દિવસે પાછું 1 જ મિનિટ બેહવાનું, ત્રીજા દિવસે પાછું 1 જ મિનિટ. 3 દિવસ જાય એટલે 1 મિનિટનો વધારો કરવો. ચોથા દિવસે 2 મિનિટ, 5મા દિવસે 2 મિનિટ, 6થા દિવસે 2 મિનિટ, 7મા દિવસે 3 મિનિટ, 3 દિવસે 1 મિનિટનો વધારો કરવો. આવી રીતે જયારે વ્યક્તિ ધ્યાનમાં બે એટલે એને 6 મહિનાનો સમય 180 દિવસ થાય ત્યારે 60 મિનિટે પૂગે, 1 કલાક. આવી રીતે 1.5 વર્ષ મહેનત કરેલી ત્યારે 3 કલાક. આ લીગલી નિયમ આ રીતે છે. બીજો સ્ટેપ, કોઈ વ્યક્તિ એમ કે મારે થોડીક સ્પીડ પકડવી છે તો એ પ્રભુની નિકટ હોવું જોઈએ, સદગુરુની નિકટ હોવું જોઈએ, એને પર્સનલી છૂટ આપેલી હોય તો પર્સનલી છૂટ આપેલી હોય તો એને બીજા સ્ટેપની નીતિ નિયમ આવે. બીજા સ્ટેપના નીતિ નિયમ એમ આવે કે રોજ 1 મિનિટ વધારો. એટલે વ્યક્તિ એના તરફથી 30 દિવસ થાય, અડધી કલાક પૂગે એટલે એના તરફથી અનુસરણ. પાછો સ્ટેપ ત્રીજો એવો પડે કે રોજની 5 મિનિટ વધારે. જે તો હું ખુદ ધ્યાનમાં બેઠો, જ્યારે મેં મંત્ર દીક્ષા લીધી ત્યારે આ રીતે ધ્યાનમાં બેઠા હતા કે પહેલા દિવસે હું 5 મિનિટ બેઠો, મારી ભેગા પ્રભુ હતી 5 મિનિટ બેઠો, 5 મિનિટ અલાર્મ વાગ્યો એટલે ઊભા થઈ ગયા. 10 મિનિટ બીજા દિવસે, ત્રીજા દિવસે 15 મિનિટ, એમ કરતા કરતા અમે 12, 13, 36 દિવસ ગયા હતા. અને 36 દિવસ પછી અમે 3 કલાક પૂગ્યા. પછીથી 3 કલાકનો વર્ષ ચાલુ. આ ત્રીજો નિયમ કહેવાય. જયારે ગુરુ એકદમ નિકટ છે ને એને છૂટ આપેલી છે, અથવા જો કોઈ પણ દૂર હોય પણ તો જો ગુરુની છૂટ હોય તો રોજ 5-5 મિનિટ વધારે. હવે એના નીતિ નિયમ એક સ્ટેપ આગળ. ધારો કે કોઈ દિવસ રજા પડી, 3 કલાકની એવરેજ ચાલે છે, રજા પડી એટલે ગુરુને પૂછીને હાલવાનું કે બીજા દિવસે પાછી 3 કલાક ભરવી કે નહીં. 3 કલાક એન્ડ છે. 3 કલાક ઉપર કોઈ પણ સાધકને ધ્યાનમાં બેવાની સખત મને. જો કોઈ વ્યક્તિ ધ્યાનમાં બે છે તો પોતાના રિસ્ક ઉપર બેવાનું, અથવા તો ગુરુની છૂટ. ગુરુએ વ્યક્તિને છૂટ આપી તારે 4 કલાક જવાનું, છૂટી તો 4 કલાક જાવ. એટલે હજુ પુણ્ય હતો મારે કોઈ દિવસ 2.5 કલાક બેહાડવું, પછી 1.5 કલાક કવર કરવી તો તેને ફોન કરીને છૂટ લઈને પછી 3.5 કલાક બેઠો. બાકી એની સિવાય ઈ હળી નહીં. એટલે ના સમયના નીતિ નિયમ કહેવામાં આવે છે. આનાથી એક સ્ટેપ આગળ છે. ધ્યાનમાં બેસતી વખતે આંખ બંધ હોવી જોઈએ. હાથની સ્થિતિ કેવી? હાથની વ્યક્તિને જેવી રીતે ફાવે તે સ્થિતિ રાખી કે કેમેરાની અંદર હરખું ન દેખાય. એટલે સૌથી હેલી સ્થિતિ એવી આવે કે ગોઠણ ઉપર હાથ રાખે. ધારો કે ગોઠણ છે તારી હાથ રાખે, એ સૌથી હેલી સ્થિતિ આવે. હાથને એકદમ ટેકો. આનાથી એક સ્ટેપ ઉપર આવે. એ સ્ટેપ એવું આવે કે આજ્ઞા જે આપણે જ્ઞાન મુદ્રા કહેવાય. જ્ઞાન મુદ્રા આ રીતે હાથ રાખવાનું હોય, આ રીતનો ટેકો હોય ગોઠણ, આ રીતે હાથ રાખે. આમાં ઘણા વ્યક્તિ સીધું હાથ રાખે, ઘણા સાઈડમાં રાખે, ઘણા નીચે રાખે. સૌથી સારું સીધું રાખવું કે સીધું હાથ રાખે એટલે જ્ઞાન મુદ્રાનો સૌથી મોટો ફાયદો. જયારે આપણે આ 6થા અધ્યાયની શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતમાં જ કીધું હતું કે વ્યક્તિની નિંદ્રા સ્થિર હોય. ધારો કે વ્યક્તિને 6 કલાકની નિંદર હોય તો 12 કલાક એનું હોવી જોઈએ, 3 કલાક એનું. જે કોઈ વ્યક્તિ ધ્યાનમાં જ્ઞાન મુદ્રા રાખીને બેહતા હોય ને એની કુદરતી રીતે નિંદર હોય ને બેલેન્સમાં આવી. અને શક્ય તો ટેવ જ એવી પાડવાની કે સીધું હાથ રાખીને જ્ઞાન મુદ્રાની ધ્યાનમાં બેહવું. પછીનો આગળનો સ્ટેપ આવી પણોઠીનો સ્ટેપ. પણોઠીમાં જેમ આપણે ઉદાહરણ તરીકે વાત કરી હતી કે ભાઈ આપણે રાજકોટ હિરસાગર બાપાએ છૂટછાટ આપી હતી, તો વ્યક્તિની છૂટછાટ આપી તો વાત અલગ છે. પણ એની અંદર સૌથી નીચેના નીચે જે સ્થિતિ આવે એને કહેવાય હાવ સીધા છે. જો કોઈ પણ વ્યક્તિને ઘરે બાપાનો ફોટો હોય, નારાયણ બાપાનો ફોટો,
એ ફોટાની અંદર એ લોકો હજી ધ્યાનમાં બેઠા છે અને સૌથી સીધામાં સીધો સિદ્ધાસન કહેવામાં આવે છે કે બે પગ હોય, બે પગ જમીન ઉપર, જે રીતે આ બે પગ હોય તો હાવ જમીન ઉપર, એકા બીજો ઉપર એને હાવ છું, એ સૌથી સીધી સાદી પોઝિશન. એમાં વ્યક્તિ સૌથી વધારે ધ્યાનસ્થ થઈ સૌથી હેલું. કોઈ વ્યક્તિને એનાથી એક સ્ટેપ ઉપર જવું છે તો એને અર્ધ સિદ્ધાસન કહેવામાં આવે. એટલે આપણે હાથી પણોથી નથી, આ હાથી પણોથી કહેવાય કે બે આ રીતે આપણે આટી મારી. અને અથવા તો એક બીજો એનાથી ઉપર છે જ્યારે સિદ્ધાસન. સિદ્ધાસનનો મતલબ એમ થાય કે એક પગની જે ઘૂંટી હોય ને આપણે ગુદા પાડે, એટલે એક રીતના આ રીતે થાય અને બીજો પગ સીધો અહીંયા, આ એકદમ વચ્ચે એટલે ઉભી પડે, એટલે આ રીતે, એટલે એકદમ પોણી પોણો. આને સિદ્ધાસન કહેવામાં આવે. જો કોઈ વ્યક્તિ બેહી શકતા હોય તો સિદ્ધાસનમાં વધારે સમય એકથી ઉપરનો સ્ટેપ આવે, એ આવે જે આપણે અર્ધ સિદ્ધાસન કહીએ કે પગની એક પગની આટી હોય, એનાથી ઉપર આવે પદ્માસન. બે પગની આટી મારે તો તમે ગમે ઓનલાઈન જો પદ્માસન તો દેખાય કેવું. કેવું છે, જે કોઈ વ્યક્તિ જે આસનમાં બેવાનો સૌથી વધારે સમય બેહીએ કે નહીં સૌથી ફાયદાકારક છે. એવી જીદ નહીં પકડાવવાની કે આપણે પદ્માસન સારું કહેવાય તો એની અંદર 3 કલાક ભરી લે. શરીરમાં એક કઈક આમ તેમ છેડાછેડા થઈ ગઈ તો આ ડોક્ટર કોઈ એને હાજુ નથી કર્યું, ઓલા લોકોની સલાહ લઈને હાલવા. એની માટે હારામાં હારી સિદ્ધાસન એ કે જે અત્યારે અમે હોતે બેહતા કે બે અર્ધ સિદ્ધાસન એ હેલું પડે છે. 3 કલાક આપણે સમય પ્રમાણે ચડી. આમાં ઘણા વ્યક્તિ પ્રેક્ટિકલી એવો સપોર્ટ કરે છે. એક પગની આટી બીજો પગ હવામાં જતો, એક પગ પાસે આપણે જૂના સમયની અંદર ખાવા બેઠા ત્યારે ખીચડીયું મનમાં લાકડાનું હોય, પગ પણ ટેકે રાખે. એવી રીતે મને જયારે પ્રોબ્લેમ આવે ત્યારે હું રૂમાલને આ રીતે પોટલી જ કરું, એટલે રૂમાલને પગે નીચે રાખે. એના લીધે બે પગની આટી ચડેલી જયારે નસ દબાઈ જાય ને, આપણે નથી કહેતા નસ દબાઈ જાય પગની અંદર ખાલી જાય, એ ખાલી ચડવાનો પ્રોબ્લેમ હોય. જયારે વ્યક્તિ ધ્યાનમાં લાંબો સમય બેઠો હોય ને, ધીમે ધીમે ખ્યાલ આવે કે આ જગ્યાની નસ દબાઈ છે, એટલે ત્યાં રૂમાલ રાખી દઈએ ને એટલે એનાથી વસ્તુનો સોલ્યુશન થાય, એટલે એક ફાયદો રાખે. એટલે આ અલગ અલગ આસન છે. અલગ અલગ આસન છે. આનાથી ઉપર છે એક આસન જેને વજ્રાસન. આમાં હોતે પ્રભુ પ્રેક્ટિસ કરાય હતી. વજ્રાસન ગૂગલમાં સર્ચ કર્યું, બે પગ આપણે જાપાનની અંદર બેઠા છે તો બે પગ વાળી એની માટે સ્થિર થઈને બે એક નાખીને દાંડી પાસે રાખીને કોઈ સિસ્ટમ આવે એ તો વજ્રાસન કરીએ. અલગ અલગ આસનના જે ફાયદા અને ગેરફાયદા છે એ લૌકિક વસ્તુને લગતા છે. કોઈ આસનને લીધે શારીરિક સુખ વધી શકે, શરીર સારું થાય, કોકથી બુદ્ધિ વધે, કોકથી ધનબળ વધે, કોકથી સત્તાબળ વધે. અલગ અલગ આસન અલગ અલગ ફાયદાને નુકસાન છે. હકીકત આપણી માટે કેમ સૌથી વધારે સમય બેહીએ કે આને ફાયદા રાખવાનો, એટલે એનું ધ્યાન રાખવાનું. પછી આની સિવાય આપણું કહેવાય યોગ. જે યોગને એવા પ્રાણાયામ કહેવાય કે જેમ કે ભ્રામરી પ્રાણાયામ, કે જે રીતે કોઈ વ્યક્તિ ધ્યાનસ્થ અંદર સ્થિર થાય ત્યારે સ્થિર થયા પછી વ્યક્તિને એવો ખ્યાલ આવે કે જો કોઈ વ્યક્તિ પહેલી ભૂમિકા પાર કરે તો એને કાનની અંદર જે આપણે ભ્રમરા વાગતા હોય ને એવો એનો અવાજ. બીજી ભૂમિકા પાર કરે એટલે કેક એને ઝરમરિયા જેવું દેખાય. ત્રીજી ભૂમિકા પાર કરે એટલે એને બધું ઝરમરિયા અને અંજવાળા જેવું દેખાય. ચોથી ભૂમિકા પરમાત્માનું પ્રગટ રૂપ દેખાય. કે જો પરમાત્મા પોતે મૃત્યુલોકમાં હોય તો ચોખ્ખું એનું રૂપ દેખાય જાય. અને બાજુમાં એના દાદા ગુરુ છે, અને જો એવું હોય કે એ કોઈ નથી તો પોતાના ગુરુ અને દાદા ગુરુ નવું રૂપ દેખાય. જયારે ત્યાં પૂગી જાય એટલે એને સર્ટિફિકેટ છે એ મોક્ષને પ્રાપ્ત થઈ ગયું. એનું શરીર છૂટે એટલે આત્મા સ્વતંત્ર કહેવાય. કર્મના આધારે એવું થઈ જાય કે વ્યક્તિને છૂટતી વખતે એવી ઈચ્છા થાય કે આ જગ્યાએ જન્મ લઈ પાછો અહીંયા વયો જાય, પણ સ્વતંત્રતા એ સ્વતંત્ર. એટલે આ 4 ભૂમિકા પાર કરેલી વસ્તુ કહેવાય. અલગ અલગ અમુક પ્રાણાયામ ત્યાં ભૂમિકાનો અનુભવ લેલા વ્યક્તિ કરી. પેલો પ્રાણાયામ એવો કે જેને ભ્રામરી પ્રાણાયામ. કોઈ વ્યક્તિ ભ્રામરી પ્રાણાયામ કરે કે બે કાનના ભાગ આવે ત્યાં દબાવે અને ધ્યાનસ્થની અંદર લાંબો સમય સ્થિર થાય તો એવું થાય કે પહેલી ભૂમિકા પાર કરીને જે નાદનો અનુભવ હોય ને એની ક્ષણિક ભ્રાંતિ કરી થોડોક અનુભવ થાય કે નાદનો અનુભવ થયો. આમાંથી એકે પ્રાણાયામ માહિતી કરવાના નહીં. જો કે વસ્તુ કર્યું તો આ લોકોને સલાહ સૂચન કરવાનું. એનાથી કોઈ ફાયદો થતો નથી. ખાલી એવો ફાયદો થાય કે જયારે આપણે જાગવા ના હોય તો ખબર પડે કેવું દેખાય, કે જે રીતે આપણે કોઈ ફરવા જવાનું કોઈ ફોટો વિડીયો જોઈએ આવું થાય છે, એની જે વસ્તુ છે. બીજો પ્રાણાયામ એવો આવે કે વ્યક્તિ જયારે નામમાં ગલે ત્યારે મોઢાની અંદર એને અમૃતનો સ્વાદ આવે. એને કેવલી પ્રાણાયામ કહેવાય. જીભ હોય ને એને વાળીને ધ્યાન સ્થળ સ્થિર થવાનું હોય એ નોખા પ્રાણાયામ આવે. અને બીજો પ્રાણાયામ કહેવાય. ત્રીજો અંજવાળાની પ્રેક્ટિસ આવે. એ હોતે બે આંગળી આ રીતે રાખીને અને ત્રીજી આંગળી કપાળ ઉપર રાખીને એને આખા નીતિ નિયમ આવે. આવા પ્રાણાયામથી વ્યક્તિને અંજવાળાનો અનુભવ થોડો વહેલો થાય. અને જો આ વસ્તુમાં કે સલાહ સૂચન વગર વ્યક્તિ કરવા જાય તો એવું થઈ કે અંજવાળું વધતા એટલે હદુથી વધે. જેવી રીતે એક સૂર્યનું અંજવાળું કોઈ નજર આમ કેમ ન જોઈએ, એવી રીતે લાખો ને કરોડો સૂર્ય જેટલું અંજવાળું દેખાય. વ્યક્તિ સહન ન થાય, માથું ફાટવા મળે એટલે વ્યક્તિ સીધે એક જ ખોલે. એટલા હદુથી થઈ કે ખોટી ટ્રાય કરવાની નહીં. જો લોકો કેતો કરવાની આટલા નીતિ નિયમો એ લોકો વાત કરે અલગ અલગ પ્રાણાયામ માટે. પછી જે ધ્યાનમાં બેવાના નીતિ નિયમો એ આનથી જે આગળના સવાલ જવાબ છે, જે 6ઠા અધ્યાય છે એ આપણે આવનારા સત્સંગમાં કહ્યું. અને જયારે એમ થાય કે કરી ચૂક્યું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને ગુરુના ટાઈમમાં રહેજો. મને સત્સંગ